કવિ જયદેવના શબ્દોમાં શ્રી જયદેવ કવેરી દેવ શ્રી જયદેવ હે શ્રી જયદેવ કવેરી મુદિતા श्रोणु सुखदं शुभदं भवसारं श्रोणु सुखदं शुभदं भवसारं श्री जयदेव कवेरीद श्री जयदेव कवेरीद केशवद्रुत दशविधरूपा केशवद्रुत दशविधरूपा केशवद्रुत दशविधरूपा जय जगदीश हरे जय जगदीश जय जगदीश हरे जय जगदीश भगवानना दशावतारो कया कया जयदेवे एक एक अवतार नो एक एक क्रम बतायो सौ प्रथम मत्स्य कच्छप शुकर नरहरि वामन भृगुपति वामन भृगुपति मत्स्य कच्छप शुकर नरहरि वामन भृगुपति राम ओ वामन भृगुपति हलधर बुध कलकी ओ हलधर बुध कलकी ओ हलधर बुध कलकी ओ हलधर बुध कलकी ओ श्री जयदेव कवे श्री जयदेव केशवद्रुत दशविधरूपा केशवद्रुत दशविधरूपा केशवद्रुत दशविधरूपा केशवद्रुत दशविधरूपा जय जगदीश हरे जय जगदीश जय जगदीश हरे जय जगदीश कवि जयदेव ये तो एक भक्त है भक्तनी दृष्टि केवी होय અને જ્ઞાનીની દૃષ્ટિ કેવી હોય બંને વચ્ચે બહુ તફાવત છે તત્વથી તમે વિચારો તો એક છે પણ એના સિદ્ધાંતો અલગ અલગ હોય જ્ઞાની છે જગતને મિથ્યા માને છે જગત ખોટું છે જ્યારે ભક્ત છે એ જગતને સત્ય માને આટલો તફાવત
વાસુદેવ મિતિ જગત. આ જગતમાં એક એક પદાર્થ છે એ મારા વાસુદેવ, મારા ભગવાન સ્વરૂપ છે. આવી વિચારધારા એ ભક્તની છે. કારણ કે જગતને બનાવનાર કોણ? ઈશ્વર. જે વસ્તુ ઈશ્વરે બનાવી એ કોઈ દી અસત્ય હોઈ ન શકે. બંનેની દ્રષ્ટિ અલગ. નારાયણ પરબ્રહ્મ, નારાયણ પરમ તપ, નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ તપ, નારાયણ પરમ ચેદં સર્વનારાયણાત્મકં, નારાયણ પરમ ચેદં સર્વનારાયણાત્મકં, સર્વનારાયણાત્મકં, નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ તપ, નારાયણ પરમ તપ, નારાયણ પરમ ચેતન, નારાયણ પરમ ચેતન, સર્વનારાયણાત્મકં, સર્વનારાયણાત્મકં, સર્વનારાયણ, સર્વનારાયણ. નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ તપ. હે નારાયણ, તમે પરબ્રહ્મ છો, તમે પરમ તપનું કારણ છો મહારાજ. નારાયણ પરમ ચેદં સર્વનારાયણા. અંતે તો આ વિશ્વ એક નારાયણનું જ સ્વરૂપ છે. અંતે ફરી ફરીને ત્યાં જ આવે. જો ભક્ત એમ કહે છે કે હે હરિ, તું સાકાર સ્વરૂપે છો, ત્યારે જ્ઞાની એમ કહે છે કે આ વિશ્વ છે એ જ મારું નારાયણનું સ્વરૂપ છે. બંને તત્વ તો એક જ છે. જ્ઞાની અને ભક્તના કદાચ સિદ્ધાંતો અલગ અલગ હોઈ શકે, પરમ તત્વ એક છે. ભગવાનનું સર્વજ્ઞપણું અને સર્વશક્તિમાનપણું એ આમાં સિદ્ધ થયું. ભગવાન સર્વજ્ઞ છે, બધી જગ્યાએ છે, ક્યાં નથી? ઈશ્વર બધે હોય, એક મૂર્તિમાં જ હોય એવું નથી. એનો વાસ ગમે ત્યાં હોઈ શકે, સ્થળે સ્થળમાં, કણે કણમાં, રજે રજમાં. એટલે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એમાં બધી શક્તિ છે, દિવ્ય શક્તિ છે. એમાં ઈશ્વર શું ન કરી શકે? જ્યારે જીવમાં એવું નથી. આપણે સર્વજ્ઞ નથી. આપણે કોઈ એક જ જગ્યાએ હોઈ શકીએ, બધી જગ્યાએ ન હોઈ શકીએ. બધી જગ્યાએ આપણી હાજરી શક્ય નથી. આપણે ઘેરે હોય તો અહીંયા કથામાં ગેરહાજર હોય, અહીંયા કથામાં આવીએ તો કથામાં હાજર હોય, ઘેરે આપણી ગેરહાજરી હોય. આપણે બે સ્વરૂપ ધારણ કરી, એક કથામાં રાખીને એક ઘેરે રાખી, એવું આપણે ન કરી શકીએ. એ બ્રહ્મ કરી શકે, ઈશ્વર કરી શકે, જીવ ન કરી શકે. એટલે ઈશ્વર સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એની માયાનો પાર કોણ પામી શકે? ભગવાનની આ લીલા અપાર છે, એને કોણ વર્ણવી શકે?
શૌનક મુનિના ચોથા પ્રશ્નનો ઉત્તર સુતે આ પ્રમાણે આપ્યો કે જ્યારે જ્યારે ભગવાનને જેવા જેવા અવતારની જરૂર પડી ત્યારે ત્યારે ભગવાને એવો અવતાર ધારણ કર્યો જગતને માટે. વિપ્રધેનુ સુર સંત હિત રામચરિત માનસ લિન્હ મનુજયવતા નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. વિપ્રધેનુ સુર સંત હિત જ્યારે જ્યારે આ દેશની અંદર બ્રાહ્મણત્વ જ્યારે સંકટમાં હોય, જોખમમાં હોય, વેદ સંસ્કૃતિ જ્યારે જોખમમાં હોય ત્યારે ભગવાનને અવતાર લેવો પડે. વિપ્રધેનુ, ધેનુ એટલે ગાય. આ દેશની ગાય જ્યારે સંકટમાં હોય ત્યારે ભગવાનને એના માટે અવતાર લેવો પડે. વિપ્રધેનુ સુર, સુર કહેતા સ્વર્ગના દેવતાઓ. સ્વર્ગના દેવતાઓ ક્યારેક ક્યારેક સંકટમાં આવી ગયા છે ત્યારે ત્યારે ભગવાનને અવતાર લેવો પડ્યો છે. વિપ્રધેયનું સુર સંત, સંત એટલે મહાપુરુષ, સંતો, ભક્તો. જ્યારે જ્યારે કોઈ ભક્તો સંકટમાં આવી જાય, કોઈ સંત જ્યારે સંકટમાં આવી જાય અને ત્યારે ત્યારે ભગવાનને અવતરણ કરવું પડે એના માટે. આ ભગવાનના અવતારના 4 મુખ્ય કારણ છે. પછી તો અહીંયા આવ્યા પછી એને એવું લાગે કે હવે આ કામ કરીને જાઓ તો એક વાત જુદી છે, પણ મુખ્ય 4 કારણ ભગવાનના અવતરણમાં. વિપ્રધેનુ સુર સંત હિત લિન્હ મનુજયવતા નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાલ. એની ઈચ્છા વગર શું થઈ શકે? માટે ભગવાનની લીલાને કોણ વર્ણવી શકે? ભગવાનની લીલાનો કોઈ પાર ન પામી શકે. શૌનક મુનિના ચોથા પ્રશ્નનો ઉત્તર આપે શું તે આ રીતે આપ્યો. બાકી રહેલો બીજો અને 5મો પ્રશ્ન એ ભગવાન કૃષ્ણ અવતારને લગતા છે, એટલે અહીંયા એનું વર્ણન નથી કર્યું, પણ 10મ સ્કંદમાં વ્યાસે બહુ વર્ણન કર્યું છે કૃષ્ણ ચરિત્રનું. આખી કૃષ્ણ લીલા, આખી ભગવાનની બાળ લીલા, બધી લીલાઓનું વર્ણન કર્યું છે. એટલે જ્યારે 10મ સ્કંદની કથા આવશે ત્યારે વિસ્તારપૂર્વક એને કહીશું. હવે બાકી રહ્યો એક પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠો પ્રશ્ન એ હતો કે હે મહારાજ, જ્યારે ભગવાન સ્વધામમાં ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો, ક્યાં ગયો? બહુ મહત્વનો પ્રશ્ન છે આ, અને એનો ઉત્તર હવે સૂત આપે છે. કૃષ્ણે સ્વધામોપગતે ધર્મ જ્ઞાનાદિભીષ કલો નષ્ટ દશામે પુરાણો ઓર્ધુનો કૃષ્ણે સ્વધામોપગતે ધર્મ જ્ઞાનાદિભીષ. કૃષ્ણો સ્વધામોપગતે, ભગવાન જ્યારે સ્વધામમાં ગયા ત્યારે ધર્મ, પોતાનું ઐશ્વર્ય ભગવાને ભાગવત રૂપી પુરાણની અંદર પ્રસ્થાપિત કર્યું. અને ભાગવતમાં એનું પ્રમાણ છે કે જ્યારે દેવતાઓ સ્તુતિ કરે છે, વેદો સ્તુતિ કરે છે પ્રભુને કે હે પધારો પ્રભુ, તમારું અવતાર કાર્ય પરિપૂર્ણ થયું, આજ આપ ગોલોક ધામની અંદર પધારો. ત્યારે ઉદ્ધવજી બાજુમાં ઊભા છે અને ખબર પડી ગઈ કે હવે પ્રભુ વિદાય લેવાના છે. અને ત્યારે ઉદ્ધવજીએ કહેલું કે પ્રભુ તમે મને સાથે લઈ જાઓ. હે નાથ, તમારા વગરનું જીવન હું કઈ રીતે જીવી શકું?
ત્યારે ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે, ઉદ્ધવ, આ જગતમાં કોઈ કોઈની સાથે ના આવી શકે. એકલા આવવાનું છે ને એકલા જવાનું છે. પાપ અને પુણ્યનું ભાથું, સત્કર્મ અને દુષ્કર્મ સાથે લઈને જવાનું છે. ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ, તો પછી આ તમારા વગરનું જીવન અકાળું થઈ પડે. નહીં ઉદ્ધવ, હું જાઉં છું, પણ મારો ધર્મ, મારું તેજ આ ગ્રંથની અંદર પ્રસ્થાપિત કરીને જાઉં છું. કલિકાળનો માનવી કદાચ મારા ગ્રંથનો આશ્રય કરશે તો એ મારા સ્વરૂપને પામશે. જે કોઈ આ ભાગવત ગ્રંથનો આશ્રય કરશે એને મારા સ્વરૂપનું જ્ઞાન થશે. ઉદ્ધવ, હું ભલે ગોલોક ધામની અંદર જાઉં, પણ હું કાયમને માટે આ ભાગવતની અંદર હું બિરાજમાન રહીશ. આવું વચન આપીને ભગવાન સ્વધામમાં ગયા છે. એટલા માટે અહીંયા વ્યાસે શ્લોક લખ્યો, કૃષ્ણે સ્વધામોપગતે ધર્મ જ્ઞાનાદિભિઃ કલયો નષ્ટ દશામે પુરાણો કોધુનોદિત. રાહડ કલિકાળને વિશે પણ જે આ પુરાણનો આશ્રય કરશે એને કલી સ્પર્શ નહીં કરી શકે. ઉદ્ધવ, આ મારું વચન છે. જે ઘરની અંદર ભાગવતનું પુસ્તક બિરાજતું હશે એ ઘરમાં કોઈ દી કલિયુગ પ્રવેશ નહીં કરે. એ ઘરમાં કોઈ દી કલહ પ્રવેશ નહીં કરે. આ ભગવાનનું વચન. માટે શૌનકે પૂછેલા 6 પ્રશ્નોનો પરિઉત્તર સુતે આ પ્રમાણે આપ્યો છે. ત્યાર પછી કહે છે કે હે મહારાજ, આપે અમને અમારા સંશયોનું સમાધાન તો કર્યું. અમારા 6 પ્રશ્નોના પરિઉત્તર અમને સંતોષપૂર્વક એના ઉત્તર અમને મળી ગયા છે. એનાથી અમે રાજી છીએ. પણ હે મહારાજ, હજી એક પ્રશ્ન મારા મનની અંદર ગૂંચવાયા કરે છે, એનું સમાધાન કરો. સુત કહે, બોલો. અને ત્યારે શૌનક ઋષિ કહે છે કે આપ તમારા સદગુરુ સુખદેવજીનું ધ્યાન ધરી અને આ કથાનો પ્રારંભ કર્યો. તમે એમ કહો છો કે સુખદેવ તો પરમ જ્ઞાની હતા, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષ હતા, ત્યાગી હતા. જગતના કોઈ મોહ માયાના બંધનને બાંધી નહોતા શક્યા. એ કોઈ સંસારીના ઘેરે જાય તો પણ ગાય દોવા એટલો સમય પણ ત્યાં રોકાય નહીં. આટલી ત્યાગ વૃત્તિ. તો એવા મહાપુરુષ સુખદેવ ગંગાજીના તટ ઉપર 7 દિવસ સુધી પરીક્ષિતને આ કથા સંભળાવી કેમ? ઈ કહો મહારાજ. અમને ઈ કાંઈ સમજાતું નથી કે સુખદેવજી જેવો મહાપુરુષ પરીક્ષિતની પાસે 7 દિવસ સુધી રોકાય અને આ કથા શ્રવણ કરાવે. શા માટે? અને ત્યારે સુત કહે છે, મહાત્માઓ, તમારો પ્રશ્ન યથા યોગ્ય છે. હું તમને એ કથા કહીશ જરૂર, પણ એના પહેલા મહામુનિ વેદ વ્યાસની કથા કહીશ. કે સુખદેવજીના પિતા વ્યાસે આ શાસ્ત્ર શા માટે બનાવ્યું, શું કામ એની રચના કરી, કઈ રીતે એને પોતાના દીકરાને ભણાવ્યું અને પછી આ જગતમાં કઈ રીતે એનો પ્રચાર કર્યો, એ કથા હું તમને પહેલા કહીશ. માટે સાંભળો. હે શૌનક, દ્વાપર યુગની સમાપ્તિનો સમય હતો. કલિયુગનો પ્રારંભ થવાની તૈયારી છે. એવા સમયે વ્યાસમુનિ પોતાના આશ્રમની અંદર સરસ્વતીનો કિનારો, ઉત્તર ભારતમાં જ્યારે બદ્રીનાથની યાત્રા કરવા જાય ત્યારે વચ્ચે કેશવ પ્રયાગ આવે છે. આ કેશવ પ્રયાગ, ત્યાં મહામુનિ વેદ વ્યાસનો આશ્રમ હતો અને ત્યાંથી સરસ્વતી નદી પસાર થાય છે.
એ સરસ્વતીના પવિત્ર તટ ઉપર મહામુનિ વેદવ્યાસ પોતાના આશ્રમમાં બેઠા છે. પ્રાતઃકાળનો સમય છે. સ્નાન સંધ્યા જપ તપ બધું પરિપૂર્ણ કરી અને નિરાતે હરિભજન કરવા માટે પોતાના આસન ઉપર બિરાજમાન છે. એટલામાં સમાધિ લાગી અને 5000 વર્ષ પછી શું થવાનું છે એ એને નજરની સામે દેખાવાનું. સાક્ષાત કલિયુગના દર્શન થયા અને કલિયુગ સામે ઊભો. ત્યારે વ્યાસના મનમાં ચિંતા થઈ કે ઓહ, હવે તો કલીનો પ્રારંભ થશે અને જો કલીનો પ્રારંભ થશે તો માનવ મંદ બુદ્ધિનો થશે. કલિયુગના બહુ ભયંકર લક્ષણો બતાવ્યા છે ભાગવતના 12મા સ્કંદમાં. કલિયુગની અંદર માણસ મંદ બુદ્ધિનો હશે, વિચાર શક્તિ ઓછી હશે, સહનશીલતા ઓછી હશે. કલિયુગના ઘણા બધા ભયંકર લક્ષણો છે, બહુ ભયંકર સ્થિતિ છે. એટલે વ્યાસના મનની અંદર એમ થયું કે સામાન્ય માણસ પોતાના સ્વરૂપને ન ઓળખી શકે તો કલિયુગ બહુ એને પરેશાન કરશે. એટલે એને વેદના 4 વિભાગ પાડ્યા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, 4 વેદ બનાવ્યા. છતાં એના મનને સંતોષ ન થયો. 5મો વેદ મહાભારતની રચના કરી. મહાભારત છે ને એ 5મો વેદ છે. ભાનો અર્થ થાય જ્ઞાન. ભારત ભાનો અર્થ થાય જ્ઞાન. રત એટલે એમાં રમવું, એમાં રચી પચી જવું. જ્ઞાન અને ભક્તિમાં જે રત રહે એવી કળા જો કોઈ બતાવતું હોય તો વિશ્વનો ગ્રંથ મહાભારત છે. મહાભારત કોઈ સામાન્ય ગ્રંથ નથી. માત્ર એમાં યુદ્ધની કથા નથી, એમાં ઘણું બધું છે. મહાભારતમાં જ્ઞાન યોગ છે, ભક્તિ યોગ છે, કર્મ યોગ છે. આવા મહાન સિદ્ધાંતો એમાં છે. 5મો વેદ છે. ભક્તિ અને જ્ઞાનમાં રમવાની કળા બતાવે છે મહાભારત. અને મહાભારત આપણને આપણા ધર્મનું જ્ઞાન કરાવે છે, ફરજનું જ્ઞાન કરાવે છે. મહાભારત ક્યારે થાય? જ્યારે આપણી ફરજને ચૂકી જાય, આપણા ધર્મને ચૂકી જાય, ત્યારે મહાભારતના મંડાણ થાય. ઘણા લોકો એવું માનતા હોય કે મહાભારત વંચાય નહીં, મહાભારત વાંચીએ એટલે ઝઘડા થાય, ઘરમાં મહાભારત થાય. એવી આપણી એક માન્યતાઓ છે. પણ આ માન્યતામાંથી હવે બહાર નીકળજો. ક્યારેક સમય મળે ને મહાભારત વાંચજો. એમાં જે સિદ્ધાંતો બતાવ્યા છે ને, બહુ મહામૂલા સિદ્ધાંતો છે મહાભારતના. એક એક પ્રસંગ તમે મહાભારતનો જુઓ, એક એક પાત્ર તમે મહાભારતનું જુઓ, અદ્ભુત આદર્શ છે. પણ આપણને માત્ર નબળું જ જોવાની ટેવ પડી છે. એટલે એમાં બધું આપણે નબળું જ જોઈએ, યુદ્ધ જ જોઈએ. એમાં તો યુદ્ધ છે, સંઘર્ષ છે. યુદ્ધની કથા તો છે જ, પણ સાથે સાથે બીજું ઘણું બધું છે. એ યુદ્ધના મંડાણ, એ કલહના મંડાણ ક્યારે મંડાય? આપણે આપણો ધર્મ ચૂકી જાય, આપણી ફરજ ચૂકી જાય, ત્યારે પછી ઘર હોય તોય ભલે, ગામ હોય તોય ભલે, અને આખું રાષ્ટ્ર હોય તોય ભલે, મહાભારતના મંડાણ થાય. આપણો ધર્મ ક્યારેક ક્યારેક આપણે ચૂકી જતા હોય છે, આપણી ફરજમાંથી આપણે ક્યારેક ચલિત થઈ જતા હોય છે. ધૃતરાષ્ટ્ર આંધળો છે, અંધ. કો અંધ? મહાભારત પૂછે છે આપણને પ્રશ્ન, કો અંધ? કોણ આંધળું? કોણ? શું જેને આંખો નથી એ આંધળું? એ તો છે જ, જેને ચર્મ ચક્ષુ ન હોય એને આપણે આંધળો, અંધ કહીએ. પણ હકીકતમાં આંધળો કોણ? આ આપણી જાતને પૂછવાનો પ્રશ્ન છે.
આંધળો ઈ છે કે જે પોતાનો ધર્મ ચૂકી ગયો હોય. આંધળો ઈ છે જે પોતાની ફરજને ચૂકી ગયો હોય. આંધળો ઈ છે કે જે પોતાની નીતિ અને સદાચારને ચૂકી ગયો હોય. પુત્ર પ્રેમના તાતણે એક મોહમાં આંધળો થયેલો બાપ એટલે ધૃતરાષ્ટ્ર. જે બાપ પોતાના પુત્ર સ્નેહના તાતણે બંધાયેલો છે, સત્ય જોઈ નથી શકતો, સાથે સાથે પોતાના સંતાનોને અધર્મના માર્ગેથી પાછા વાળી નથી શકતો. ફરજ ચૂકી ગયો. સાચું સત્ય ક્યારેય પોતાના સંતાનોને સમજાવી ન શક્યો. એમાં તે ઊણો ઉતરો અને પરિણામે મહાભારતના મંડાણ થયા, કૌરવોનો વિનાશ થયો. એના 100 દીકરાઓનો વિનાશ થયો. એના માટે જવાબદાર કોણ? એક બાપ. સંતાનો ઉપર અનુશાસન રાખવું. જ્યારે જ્યારે મા બાપ, જ્યારે વડીલો પોતાની ફરજ ચૂકી જાય છે, પોતાનો ધર્મ ચૂકી જાય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આવા મહાભારતના મંડાણ થતા હોય. ઈ મહાભારત છે, 5મો વેદ છે. છતાંય વ્યાસના મનમાં સંતોષ ન થયો કે આટલું કરવા છતાં મેં જગતના કલ્યાણને માટે આટલી રચના કરી, છતાં હજી મારા મનમાં કાંઈક અધૂરું રહી જતું હોય એવું મને લાગે છે. અને ત્યારે એને 17 શાસ્ત્રો બનાવ્યા, 17 શાસ્ત્રોની રચના કરી. છતાં પણ અસંતોષ થયો, શાંતિ ન મળી મનને, મનમાં ઉદ્વેગ થવા લાગ્યો. અને એટલામાં દેવર્ષિ નારદ ત્યાં પધારે છે. હવે નારદને જોઈને આગતા સ્વાગતા કરી, પધારો દેવર્ષિ. નારદ સમજી ગયા કે મહારાજ ક્યાંક દુઃખી છે. હે મહામુનિ, હે વેદ વ્યાસ, તમે તો ભગવાનના અંશાવતાર, તમે તો પરમ વૈષ્ણવ, અને તમારી ચિંતા કરો. તમારા લલાટ ઉપર આ ચિંતાની રેખા દેખાય મહારાજ. શું દુઃખ છે કહો? ત્યારે વ્યાસે બધી એને વાત કરી કે હે નારદ, મેં આટલું કર્યું છતાં મને સંતોષ કેમ ન મળે? આટલો પરમાર્થ મેં કર્યો, છતાં જગતના કલ્યાણને માટે કર્યો, છતાં હજી મને તૃપ્તિ કેમ ન મળી? કોઈ પણ તમે સત્કાર્ય કરો ને, એનો સંતોષ એ તમારા સત્કાર્યની સફળતા છે. કાર્ય કર્યા પછી આપણને એમ થઈ જવું જોઈએ કે હાસ, બહુ કાર્ય ફળીભૂત થયું. બસ તમારા આત્માનો સંતોષ એ જ તમારા કાર્યની સફળતા. બાકી આના કઈ પ્રમાણપત્ર ન હોય કે આ તમારું કાર્ય સફળ થઈ ગયું. પ્રમાણપત્ર આપણે જાતે નક્કી કરવાનું હોય છે. કાર્યની સફળતા આપણો સંતોષ છે. દેવર્ષિ નારદ કહે છે કે હે વ્યાસ, તમે તો મહાજ્ઞાની, મારે ન કહેવું જોઈએ, છતાં આજે તમે મને પૂછતા હો તો એટલું જરૂર કહીશ. હે મહારાજ, મનને શાંતિ ક્યારે મળે? જીવનમાં સાચો સત્સંગ હોય ને, ભક્તિ હોય ને તો મળે. માત્ર જ્ઞાનથી શાંતિ ન મળે. જ્ઞાન તો ઉદ્વેગ કરાવે. જીવન જીવવા માટે માત્ર જ્ઞાન પૂરતું નથી, એના માટે ભક્તિનો પણ સહારો જોઈએ. ભક્તિ અને જ્ઞાન બંને એક થાય તો જીવન જીવવાની મજા આવે. માટે સત્સંગ જીવનમાં બહુ આવશ્યક છે, બહુ જરૂરી છે. જીવનમાં સત્સંગ કરવો. સત્સંગ વગર ઉદ્ધાર નથી. નારદે કીધું કે જો આજે તમારી સામે હું ભેલો, હું દેવર્ષિ નારદ, ત્રિલોકની અંદર હું પરિભ્રમણ કરી શકું, મને કોઈ રોકી ન શકે. આ મારી વીણા ખુદ નારાયણે મને આપેલી છે, એને મારે વગાડવી નથી પડતી, એની મેળાએ વાગે છે. સાતે સાત સ્વરોની અંદર આલાપ કરે. આજે તમારી સામે દેવર્ષિ નારદ તરીકે જો ઊભો હોઉં
તો એ મારા આગલા જન્મનો કરેલો સત્સંગ છે મહારાજ. મને એટલા માટે યાદ છે મારો આગલો જન્મ કે મેં સત્સંગને પચાવી લીધો. માટે સાંભળો મહારાજ. અને નારદ પોતાના આગલા જન્મની પૂર્વ જન્મની કથા કહે છે વ્યાસને કે સત્સંગ માણસને ક્યાંથી ક્યાં લઈને મૂકી દે. સારા માણસનો આશ્રય કરીએ ને, સારા માણસનો સંગ કરીએ ને, તો આપણું જીવન આખું બદલાઈ જાય એના સહારે. અશક્ય વસ્તુ શક્ય બની જાય આપણા માટે. આ સત્સંગનો મહિમા. એટલા માટે આગલા જન્મની કથા કહી નારદે. વ્યાસ સાંભળો, આજે તમારી સામે હું દેવર્ષિ નારદ તરીકે જો ઊભો હોઉં ને, તો મારા પૂર્વ જન્મના સંસ્કારો, મારા પૂર્વ જન્મમાં કરેલો મેં સત્સંગ. આગલા જન્મની અંદર હું વેદપાઠી બ્રાહ્મણોની દાસીનો દીકરો, હરિદાસ મારું નામ હતું. મારી માં પારકા કામ કરતી, કારણ કે બાપની છત્ર છાયા મારી માથે નહોતી. જેની માથે બાપની છત્ર છાયા ન હોય અને એક માના સહારે જીવન જીવવું એ કેટલું અકાળું હોય મહારાજ. એના માટે કવિઓ લખે છે, ઉદર રહેતા બાપ ગયો ને જન્મ દેતા મુઈ માં, હવે ઘણ વીતશે હવે ઘણા પડશે ઘા. ઉદર રહેતા બાપ ગયો ને જન્મ દેતા મુઈ માં, ઘણ વીતશે ને હવે તો ઘણાય પડશે ઘા. બાપની છત્ર છાયા નાનપણમાં ગુમાવી દીધેલી. મારી માં વૃદ્ધ, પરિસ્થિતિ બહુ ગરીબ, પારકા કામ કરે, પારકા દરણા દરે, જેમ તેમ કરી ગુજરાન ચલાવે. એમ કરતા કરતા ધીમે ધીમે ખવડાવીને મને મોટો કર્યો. ક્યારેક મારી માની આંખમાં હું આંસુ જોતો, મને બહુ દુઃખ થતું. મારી માં રડે છે. ક્યારેક ઘરમાં કાંઈ ખાવાનું ન હોય, પણ છતાંય મારી માં પોતે ભૂખી રહી અને મારા માટે ખાવાનું રાખતી. મારી માને પૂછું, માં ચાલ ને આપણે બંને જણા ભેગા બેહીને ખાઈ, તું કેમ નથી ખાતી માં? ત્યારે માં મારી માથે હાથ મૂકીને કહેતી હતી, બેટા હરિદાસ, મારે નથી ખાવું, મારે વ્રત છે, ઉપવાસ છે બેટા, તું ખાઈ લે. ઉપવાસના અને વ્રતના ખોટા બાના કાઢી અને મારી માં મને ખવડાવે. શું માનો પ્રેમ છે! એટલા માટે કદાચ કવિઓ એમ કહેતા હશે કે માના ખોળામાં આખું જગત છે. કવિ કાગ કહે છે, એમ મોઢે જોને બોલીને માં રે, એમ મોઢે બોલી માં અને મને હાચે નાનપણ હાંભરે. આવી મોટપની જોને મજા, અરે રે હે મને કડવી લાગે જોને કાગડા, પણ જોને મોટપની હે મજા. આજ મને કડવી મોઢે બોલી માન મને હાચે નાનપણ હાંભરે, પણ મોટપની મજા
મને કડવી લાગે કાગડા. માના ખોળાની અંદર નાનપણ વિતાવ્યું હોય, બાળપણ વિતાવ્યું હોય, એ જીવન પર્યંત માણસ ભૂલી ન શકે. અને બોટાદના કવિ બોટાદકર એ પોતાના શબ્દોમાં લખે, હેજી મીઠા રે હે મધુને મીઠા મેં હુલારે મીઠા મધુને મીઠા બોલ મીઠા મધુને મીઠા મેં હુલારે મીઠા મધુને મીઠા બોલ એથી મીઠી છે મારી માત જો જનની જોડ સખી નહીં મળે. મીઠી મીઠી છે મોરી માત જોડ સકે નહીં બોલ એથી મીઠી છે મારી માત જો આજની જોડ સખી નહીં જડે. મીઠી મીઠી છે મોરી નાત જોગની જોડે જગ નહીં જગે. હે સખી જનની જોડ જગે નહીં મળે. સખી જનની જોડ જગે નહીં જગે. માનવું એ માતૃત્વ જગતમાં બીજે ક્યાં મળવાનું છે. હે વ્યાસ, એ મારી માની એ કૃપા ક્યારેક ક્યારેક એના ખોડામાં બેહી અને એનું હેત મેં જોયું છે, એનું વહાલ મેં જોયું છે. એની પાસે હું બેઠો હોઉં અને માં મને સંસ્કારો સિંચન કરતી હોય. એ સંસ્કારો આજે મારા હૃદયમાં છે. એક દિવસ કોઈ આવીને કીધું, હરિદાસ આપણા ગામની અંદર સાધુઓ પધાર્યા છે, મહાત્માઓ પધાર્યા છે. જેવું જોતું તું એવું મને મળી ગયું. ઓ માના સંસ્કારથી ભક્તિનું બીજ તો રોપાયું, પણ કોઈ જો સદગુરુ મળી જાય તો એ બીજનું સિંચન કરે, એમાં જળ સિંચન કરે અને એમાંથી પછી અંકુર ફૂટે, એની હું રાહ જોતો હતો. આજે સાધુનો સંઘ મારા ગામમાં આવ્યો. ચાતુર્માસ ગાળવા માટે સંતો પધાર્યા અને મેં આ વાત સાંભળીને હળી મૂકી સંતોને મળવા માટે. તો હો ભાગ્યમાં મને સાધુનો સંગ મળ્યો, સંતોની સેવા મળી. એ ગામની બહારો બહાર શિવાલય સંતોએ મુકામ કર્યો છે. ઘાસની પર્ણકુટી બનાવી છે. મહાત્માઓની સેવા કરવા લાગ્યો, પગે પડ્યો, ચરણ રજ માથા ઉપર ચડાવી. અનાયાસે આશીર્વાદ મળી ગયા. જે સેવાની હું પ્રતીક્ષા કરતો હતો એ સેવા આજે મને સામે ચાલીને મળી. આ અધિકાર સદગુરુને ગોતવા ન જવું પડે સાહેબ. ગુરુને ગોતવા માટે ફાંફા ન મારવા પડે. સદ શિષ્ય બની જાય ને, ગુરુ ગોતતો ગોતતો આપણા આંગણે આવે. આ અધિકાર છે આપણો. બાકી સદગુરુને ક્યાં ગોતશો, ક્યાં છે? સદ શિષ્ય બની જાઓ, બસ એના માટે લાયક બની જાઓ. ગુરુ તમને ગોતતો ગોતતો આવશે. આ અધિકાર છે. પછી તો રાત દિવસ હું મહાત્માઓની સેવા કરવા લાગ્યો. જંગલમાં જઈ ફળ ફૂલ કંદમૂળ સમિતા લઈ આવું, ગુરુદેવને આપું.
મારા ઉપર પ્રસન્ન રહે. આમ આખો દિવસ કામ કરું, સેવા કરું, ભૂખ તરસનો પણ મને ભાન ન રહે. બધાય પ્રસાદ લઈ લે. ક્યારેક મને ગુરુદેવ પૂછે, મહાત્માઓ પૂછે, બેટા હરિદાસ પ્રસાદ લીધો ભાઈ? પ્રસાદનો સમય થઈ ગયો, હવે તો પ્રસાદ લઈ લે. હરિદાસ કહે, ના ગુરુદેવ, પ્રસાદ નથી લીધો. બેટા પ્રસાદ લઈ લે. અને ત્યારે એ સંતોએ જે ભોજન કર્યું હોય એઠા પતરાળા, એઠા પતરાળાની અંદર જે કાંઈ ઉચ્છિષ્ટ બાકી અન્ન રહ્યું હોય એ બધું ભેગું કરીને એક પતરાળાની અંદર મૂકવું અને પછી એને મહાપ્રસાદ ગણી અને હું આરોગી જાઉં. સંતોનું ઉચ્છિષ્ટ મારા પેટમાં ગયું, પરિણામે મારું અંતઃકરણ પાવન થયું. મારા વિચારો બદલાયા. સંસારની મોહ માયાના બંધનમાં બંધાયેલો હતો એ બંધન આપોઆપ છૂટવા લાગ્યા. પછી તો ઘરે જવાનું છૂટી ગયું, ઘરે જાતો નથી. રાત દિવસ મહાત્માઓની સેવા. મહાત્માઓ કથા કરે તો હું પ્રેમથી સાંભળું, સત્સંગ કરે તો હું ધ્યાન દઈને શ્રવણ કરું. ધીમે 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 દિવસો વ્યતીત થાય છે. 4 માસ પરિપૂર્ણ થયા, ચાતુર્માસ પૂર્ણ થયા. મહાત્માઓએ કીધું કે બેટા હરિદાસ, અમારા ચાતુર્માસ પૂરા થયા. આવતીકાલે હવે અમે અમારા આશ્રમ તરફ પ્રસ્થાન કરીશું. બેટા, તે ખૂબ અમારી સેવા કરી છે, તારા ઉપર અમે પ્રસન્ન છીએ. બાપ, અમારી પાસેથી કાંઈ માગવું હોય તો માગી લે. હરિદાસ 2 હાથ જોડે છે. ધન્ય થયો ગુરુદેવ. આ જગતમાં ક્યારેય શિષ્ય પોતાના ગુરુ પાસેથી માગે નહીં. હે ગુરુદેવ, એટલું જરૂર કહીશ કે આટલા દિવસો તમારા સાનિધ્યમાં રહી અને મેં ભક્તિ કરી, તમે મને જ્ઞાનનો માર્ગ બતાવ્યો, પણ હવે હું ક્યાં જાઉં? તમે મારો તિરસ્કાર કરી મને છોડીને તમારા આશ્રમે જતા રહો તો મારું કોણ? બાપજી, હું તમને 2 હાથ જોડી અને પ્રાર્થના કરું છું કે મને તમે સાથે લઈ જાઓ. તમારા વગર હું નહીં જીવી શકું, તમારો વિરહ મારાથી નહીં જીવી શકાય. ગુરુદેવ, સંતોએ કીધું, બેટા અમારો ધર્મ ના પાડે છે, અમારાથી કોઈને સાથે ન લઈ જઈ શકાય. પ્રાણે દીક્ષા આપવીને એ અમારો ધર્મ નથી. તારી માથે તો બહુ જવાબદારી છે બેટા. જા, ઘરે જઈ તારી જવાબદારીઓને પૂર્ણ કર, એ તારો ધર્મ છે. અમે તો રહ્યા સંન્યાસી, અમારાથી ક્યાંય એક જગ્યા ઉપર સ્થિર ન રહી શકાય બેટા. સાધુ તો ચલતા ભલા, માટે તું તો સંસારી છો. જા, ઘેરે જઈને તારા ધર્મને નિભાવ. હરિદાસે કીધું, બાપજી ઘરે બીજું કોઈ નથી, એક મારી માં છે, વૃદ્ધ માતા છે, બસ આ સિવાય બીજું કોઈ નથી. અને ત્યારે સંતોએ કીધું કે બેટા તો જાય એની સેવા કરી લે, કારણ કે માના ચરણોમાં 68 તીર્થની યાત્રાનું ફળ છે. તું અમારી સાથે આવીને શું મેળવી શકવાનો હતો? અને ભગવાને સમય આપ્યો છે, જા એ માના આશા અને અરમાનોને પૂરા કરી લે. તું ભાગ્યશાળી છો બેટા કે તારા ભાગ્યમાં માની સેવા છે. અમે પણ એ સેવાને જંખીએ છીએ, પણ અમે તો સંન્યાસી, અમને ક્યાં માની સેવા કરવાનો અવસર મળવાનો? સંસારના તમામ સંબંધોના તાંતણા અમે તોડી નાખ્યા. ભાવ, જા બેટા. હરિદાસની આંખોમાં આંસુ છે.
છતાંય મહાત્માઓએ માથે હાથ મૂકીને કીધું કે જા બેટા, જ્યારે જ્યારે અમારી જરૂર પડે ને ત્યારે અમને યાદ કરજે. એક મંત્ર અમે તને આપીએ છીએ, જે મંત્રનું પઠન કરજે. અને મંત્ર છે વાસુદેવ ગાયત્રી મંત્ર. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધી. નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્ન અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય. પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, સંકર્ષણ અને વાસુદેવ આ ભગવાનના 4 વિગ્રહ છે, 4 સ્વરૂપ છે, જે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, ચતુષ્ટય અંતઃકરણને શુદ્ધ કરનાર છે. જા બેટા, આ મંત્રનું પઠન કરજે, અમને યાદ કરજે. જીવનમાં તને જરૂર માર્ગદર્શન મળી રહેશે. મહાત્માઓ ત્યાંથી ગયા, વિદાય લીધી. હરિદાસ કહે, મારું મન નહોતું છતાં હું ઘેરે આવ્યો, માની સેવા કરવા લાગ્યો. પણ એક દિવસે એવું બને છે કે મારી વૃદ્ધ માતા વહેલી સવારે પરોઢીએ ગૌશાળાની અંદર ગાયું દોવા જાય છે. અંધકાર છે, ખબર નહીં, અજાણતા એના પગ નીચે કોઈ ઝેરી સર્પનું પૂંછડું દબાયું અને સર્પે ફૂફાડો મારી મારી માતાને દંશ આપ્યો. ચિત્કાર કરી મારી માં ધરતી ઉપર પડી, સર્પ દંશ થયો. ધીમે 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 ઝેર શરીરમાં પ્રસરવા લાગ્યું. કોઈ આવીને મને સમાચાર આપ્યા કે હરિદાસ, તારી માને સર્પ દંશ થયો, જલ્દી આવ. ઘણીવાર માટે તો મારા પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ હોય એવું મને બહુ થયો. મારી માને સર્પદંશ. હે માં, તારી આંગળી ઝાલીને હું ચાલતા શીખો, તારા ખોડામાં રમી અને હું ખાતા શીખો. અને આજે આ મથ દરિયે તું એકલો મૂકીને માં ક્યાં જવાનું? દોડતો દોડતો આવ્યો, માં ધરતી ઉપર પડી હતી. માનું માથું ખોડામાં મૂક્યું. માં, એકવાર તો આંખો ખોલીને જવાબ આપ માં. શું સંસારના તાણા વાણા આટલા કે જે એક જ ઘાય, એક જ ઝાટકે તૂટી જાય? ક્યાં જાઓ માં, તારા વગર હું કોને કહું? છતાંય હરિદાસ કહે કે ભગવાનની જેવી ઈચ્છા, જે થયું એ ભગવાનની ઈચ્છા હશે એમ માની અને મેં સ્થિતિને સ્વીકારી લીધી. સુખ અને દુઃખ તો બધાના જીવનમાં આવે. સંતોના, મહાત્માઓના, મહાપુરુષોના જીવનમાં પણ દુઃખ ક્યાં નહોતા આવ્યા, છતાંય એને સ્વીકારી લીધા હતા. એનામાં ને આપણામાં સ્વીકારવાની રીત અલગ અલગ હોય છે. આપણે રડતા રડતા સ્વીકારીએ છીએ દુઃખને, અને મહાત્માઓ હસતા હસતા સ્વીકારીએ છીએ. દુઃખ તો બધાને આવે જ છે. દરેક સંતોના જીવનમાં ડોક્યું કરીને જુઓ. સંત તુકારામ, જનાબાઈ, ભક્ત ગોરા કુંભાર, અરે જુનાગઢનો નરસિંહ મહેતો, મેવાડની મીરા,
શું દુઃખ હતા એના જીવનની અંદર, પણ ઈચ્છા અને કૃપાની વચ્ચે જીવન જીવવું એનું નામ જીવન છે. નરસિંહ મહેતાના જીવનમાં બે જ શબ્દ હતા કે આપણું ધારેલું જો સિદ્ધ થાય તો ભગવાનની કૃપા માનવી, અને આપણું ધારેલું જો સિદ્ધ ન થાય તેમાં ભગવાનની ઈચ્છા માનવી. આ ઈચ્છા અને કૃપાની વચ્ચે જીવન જીવવું એનું નામ સાચું જીવન છે. સંસારમાં બધું આપણું ધારેલું નથી થતું. ભલું થયું ભાંગી જંજાળ, હવે સુખે ભજશું શ્રી ગોપાલ. એ નરસિંહ મહેતો કહી શકે છે. સામળસા જેવો સામળસા એક ને એક દીકરો ઈ વયો ગયો, એની ધર્મપત્ની વયા ગયા, છતાંય એ માણસના જીવનમાં કોઈ ફરક ન પડ્યો. આનું નામ ભક્તિ. દુઃખને સ્વીકારતા શીખો. હરિદાસ કહે મારી માતાની જે ક્રિયાઓ હતી એ બધી પૂર્ણ કરી, દાન આપી, એની પાછળ જે કાંઈ પુણ્ય કરવાનું હતું એ કર્યું. ભગવાનની એક ઈચ્છા હશે એવું માની અને વાસુદેવ ગાયત્રી મંત્રો જપ કરતા કરતા એમ કહેવાય છે કે હું ઘર છોડી અને પછી જંગલમાં નીકળી ગયો. અનેક જંગલોને વટાવતા વટાવતા એક પીપળાના વૃક્ષની નીચે બેસીને તપશ્ચર્યા કરી વાસુદેવ ગાયત્રી મંત્રનું પઠન કર્યું, પદ્માસન લગાવ્યું છે. મારા હૃદયમાં દિવ્ય પ્રકાશ થયો. એ પ્રકાશને જોવાની મારી ઈચ્છા થઈને આંખો ખોલી તો એ પ્રકાશ અદૃશ્ય થઈ ગયો. હરિદાસ કહે ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા કે ઓહો, હું સિદ્ધિને ટકાવી ન શક્યો. ત્યારે આકાશમાંથી શબ્દો સંભળાયા કે હે બેટા હરિદાસ, તારું કરેલું સત્કર્મ એડે નહીં જાય. જ્યારે સમય આવશે ત્યારે તને અવશ્ય સાક્ષાત્કાર થશે. અને ત્યાર પછી તો હજારો વર્ષો વીતી ગયા. આદિનારાયણ પરમાત્માએ સમગ્ર જીવ સૃષ્ટિને પોતાના ઉદરમાં સમેટી અને પછી ક્ષીર સાગરની અંદર શેષ શૈયામાં જ્યારે નિંદ્રાને આધીન થયા, હજારો કલ્પો વીતી ગયા. આદિનારાયણ પરમાત્મા જ્યારે નિંદ્રામાંથી જાગ્યા અને એમની નાભીમાંથી કમળ થયું, કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે દેવર્ષિ નારદ તરીકેનો મારો આ બીજો જન્મ થયો. માટે હે વ્યાસ, એ જ હરિદાસ, એ જ તમારી સામે ઉભેલો હું દેવર્ષિ નારદ. આ સત્સંગ માટે તમે કોઈ એવા શાસ્ત્રની રચના કરો, એવા સત્સંગની રચના કરો કે જેથી કરી તમને સંતોષ મળે. માત્ર જ્ઞાન પૂરતું નથી. અને પછી તો વ્યાસે ભાગવતની રચના કરી છે. સુખદેવજી તો ઘર છોડીને નીકળી ગયેલા, એને પાછા લઈ આવવા માટે વ્યાસે પોતાના શિષ્યોને કહ્યું કે જાઓ તમે આ ભાગવતના શ્લોકોનું ગાન કરો. કદાચ સુખદેવજી સાંભળશે ને આવશે. કારણ કે મોટા મોટા યોગીઓને મોહ પમાડનાર આ શાસ્ત્ર સુખદેવજી જેવા બ્રહ્મજ્ઞાનીને મોહિત કેમ ન કરે. ત્યારે વ્યાસના શિષ્યો જંગલમાં સમિત ફળફૂલ લેવા જાય અને ભાગવતના શ્લોકોનું ગાન કરે છે. બરહા પીણો ऐ नटवर वपु कर्णयो कर्णिकार. વેણુ ગીતનો આ શ્લોક શ્રીમદ ભાગવત દસમ સ્કંદ વેણુ ગીત. બરહા પીણ નટવાર વપુ વિપ્રદવાસ
કનક કપીશું વેજન બીજમાના વિઘ્નવાસ કનક કપીશં વેજન રંદ્રાન વેણો રધર સુધયા રંદ્રાન વેણો રધર સુધયા પુરયન ગોપ રંભ્રાન વેણો રધરય સુધયા પુરયં નારણ્યં સ્વપદ રમણં નારણ્યં વૃંદારણ્યં સ્વપદ રમણં ભાવી સતીત કીર્તિ વૃંદારણ્યં સ્વપદરમણં ગાય સુખદેવજીએ જ્યારે આ મંત્ર આ શ્લોક સાંભળ્યો, ઓહો મારો કનૈયો આવો રૂપાળો, બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, જેના કાનમાં પીળી કરેણના પુષ્પના કુંડળ પરિધાન કર્યા છે, જેના ગળામાં વૈજયંતી માળા છે, જે મોર મુકુટ પિતાંબર ધારી, મારો નાથ કેવો રૂપાળો હશે. મને આવી પ્રથમ ખબર હોત તો હું નિરાકાર બ્રહ્મનું ચિંતન ન કરત. પણ પછી પાછું પોતાના મનને સમજાયું કે હું તો એક યોગી, મારી પાસે શું હોય, અને સાકાર બ્રહ્મનું ચિંતન કરવા માટે તો કનૈયો બધું માગે, માખણ માગે, મિશ્રી માગે, વસ્ત્ર માગે, અલંકાર માગે, હું ક્યાંથી લઈ આવું? કારણ કે મારાય ક્યાંય ઠેકાણા નથી. ગંધમૂળનો આહાર કરી જીવન નિર્વાહ ચલાવું છું. નહીં નહીં, મારા માટે તો નિરાકાર બ્રહ્મનું ચિંતન સત્ય છે. એટલામાં વ્યાસના શિષ્યો બીજો શ્લોક બોલે, અહો બકિયા તન કાલ કૂટં જીદાંતયા પાપયદ્ય હો સ્તન કાલ કૂટં લેભે ગતિ ધાતૃચિતાં તતોન્યં લેભે ગતિ ધાતૃચિતાં તતોન્યં કમ્વા દયાલો શરણં વ્રજે. અહો બગિયા સ્તન કાલ કૂટે પીવાળતી તી પાપણી નાશ અર્થે છતાં ગતિ માત સમાન અર્પે છતાં ગતિ માત સમાન અર્પે તજી દયાલો જબ કો શરણ